અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદ બાદ અત્યારે સવારના 11:30 વાગ્યા સુધીનો સમય થયો છે, પરંતુ તેમ છતાં પણ અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં હજુ પણ પાણી છે તે અનેક જગ્યાએ ભરેલા જોવા મળી રહ્યા છે। ત્યારે અત્યારે અમદાવાદનો જે થલતેજ અંડરબ્રિજ છે તેની નજીકના સર્વિસ રોડ પરના આ દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે આ રોડ ઉપરથી વહેલી સવારથી લઈ અને સાંજ સુધી છે તે ટ્રાફિક જોવા મળે છે, પરંતુ હજુ પણ પાણી છે તે નથી ઓસર્યા, જેના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ત્યારે દર વર્ષે પ્રી મોન્સૂનના જે દાવાઓ છે તે કરવામાં આવે છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો કે ટુ વ્હીલર ચાલકો છે તેમને ખાસી મુશ્કેલી છે તે આ પાણી ભરાવાથી થઈ રહી છે। સાથે તમે જોશો તો લોકો છે તે ચાલી રહ્યા છે, તેમને પણ મુશ્કેલી પડી રહી છે। તંત્ર દ્વારા પાણી ઓછું કરવા માટે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ સર્વિસ રોડ પરના દ્રશ્ય છે કે જ્યાં વાહનોની જે પ્રકારની કતાર છે એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં અહીંથી લોકો પસાર થતા હશે, પરંતુ તેમ છતાં પણ આ પ્રકારે મુશ્કેલી છે તે લોકોને દર વર્ષે વેઠવી પડી રહી છે। ને હજુ તો આ ચોમાસાનો શરૂઆત છે થવા જઈ રહી છે ને એવામાં પહેલા વરસાદમાં જ આ પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે કે જ્યાં ઘૂંટણસમા પાણી સર્વિસ રોડ ઉપર ભરાઈ જાય છે। અમદાવાદનો મુખ્ય માર્ગ છે, એસજી હાઈવે પરનો આ માર્ગ છે, અને એવામાં પણ જો આ વિસ્તારમાં અને આ રોડ ઉપર પાણી ભરાતું હોય તો અન્ય વિસ્તારોની સ્થિતિ છે તેનું અનુમાન તમે લગાવી શકો છો, કારણ કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે।